આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. હે બાલાજી, આ શું? તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં ગાયની ચરબી. ગુજરાતની લેબનો રિપોર્ટ ટાંકીને ચંદ્રાબાબુના પક્ષ ટીડીપીનો ચોંકાવનારો દાવો. કચ્છ મિત્રના પહેલા પાને અન્ય એક સમાચાર છે. કલમ 370 મુદ્દે પાકિસ્તાન મંત્રીના બયાનથી ગમસાણ. પાકિસ્તાન સંરક્ષણ મંત્રીએ કહ્યું, એનસી કોંગ્રેસ યુતિ અને પાકિસ્તાન સરકારનો સમાન સૂર. મોદી શાહના કોંગી અને રાહુલ પર પ્રહાર. કોંગ્રેસે કહ્યું, ભારતની આંતરિક બાબતમાં દખલ ન દે પાક. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. બાળકી સાથે અડપલાના કેસમાં પરપ્રાંતીય આરોપીને 7 વર્ષની સખત કેદની સજા. ખાસ પોક્સો અદાલતનો ધાક બેસાડતો ચુકાદો. દંડ પણ ફટકાર્યો. હું જયેશ રાવલ. સંદેશના કચ્છ પેજ પર પાણીના સમાચાર. કુકમા પાસે ભુજ શહેરને પાણી પૂરું પાડતી નર્મદાની પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ. શુક્રવાર સવાર સુધી કામગીરી ચાલશે. ત્યાં સુધી ભુજ શહેરને નર્મદાનું પાણી નહીં મળે. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર હેડલાઇન છે, પ્રારંભિક ધબડકા બાદ અશ્વિન જાડેજાએ બાજી સંભાળી. પ્રથમ ટેસ્ટ ભારત 6 વિકેટે 339. રોહિત અને કોહલી ફ્લોપ રહ્યા. અશ્વિન અર્ણમ 102, જાડેજા અર્ણમ 86. 7મી વિકેટ માટે અર્ણમ 185 રનની ભાગીદારી. 100મી ટેસ્ટમાં અશ્વિનની સદી 11મો ખેલાડી બન્યો. સંદેશના બિઝનેસ પેજ પર હેડલાઇન છે, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.5% ઘટાડો કરતા શેર બજાર નવા શિખરે. સેન્સેક્સ 83,773ની, નિફ્ટી 25,611ની નવી વિક્રમી ટોચે. હું મનોજ સોની. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છપાયા છે કે કચ્છમાં 40 કરોડનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ લોક સેવાર્થે વપરાયું નથી. 8 વર્ષથી બેઠક જ ન મળી હોવાથી ખાનગી રોયલ્ટીની આવકનો લોક હિતાર્થે વાપરવાનો હિસ્સો એમ જ પડ્યો છે. જિલ્લા આયોજન સમિતિ નિમાતા વિકાસ પ્લાન તૈયાર કરવા ઉપર નજર. અન્ય એક સમાચારમાં કચ્છ જિલ્લા પંચાયત આયોજન સમિતિના 13 સભ્યો નિમાયા. હવે વિકાસ કામો થશે. 20 વિકાસ કામોમાં સર્વાનુમતે ફેરફાર કરાયા. પદાધિકારી અને અધિકારીના નવા વાહન ખરીદી માટેનો ખર્ચ 5 લાખથી વધારી અને 25 લાખ કરાયો. હું ધર્મેન્દ્ર જોશી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે કચ્છમાં ચાલુ નાણાકીય વર્ષમાં 15,462.94 કરોડના લક્ષ્યાંક સામે 3 મહિનામાં 44.89% ધિરાણ. એમએસએમઈ સેક્ટરમાં 9,282.2 કરોડ તો ખેતી ક્ષેત્રે 5,520.36 કરોડની લોન અપાશે. વર્ષ દરમિયાન જિલ્લાના 2,06,740 ખાતેદારોને લોન આપવાનો રખાયો છે ટાર્ગેટ. અન્ય એક સમાચાર છે કે કેન્યાની સંસદે હસુભાઈના કાર્યોને બિરદાવી શોક ઠરાવ પસાર કર્યો. સદગત આફ્રિકામાં રાષ્ટ્રીય માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે માતાના મઢ જનાર પદયાત્રીઓની સલામતી માટે મહત્વની સૂચનાઓ જાહેર. માર્ગ પર પદયાત્રીઓ ચાલે તે બાજુ સેવા કેમ્પો ઊભા કરો. પોલીસને સતત પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયમન, આરએનબીને માર્ગ સલામતીના પગલાંની તાકીદ કરાઈ. હું નીરજ મચ્છર. પ્લેબેક સિંગર ઉષા ઉતુપનો સ્કાયફોલ ગીતનો વિડીયો ઇન્ટરનેટ પર થયો વાયરલ.
ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર. સિંગર એડેલેના ગીત સ્કાયફોલથી સંગીત પ્રેમીઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને એક દાયકા પછી આ ગીતથી સુપ્રસિદ્ધ ગાયિકા ઉષા ઉથુપે આકર્ષિત કર્યા. કોલકાતાની હોટેલમાં આયોજિત કાર્યક્રમમાં ગીત પરફોર્મ કર્યું. ઉષા ઉથુપે ગીતમાં પોતાની આગવી શૈલી અને ઉર્જા ઉમેરી તેના શક્તિશાળી અવાજથી આ ગીતને નવો વળાંક આપ્યો. ઇન્સ્ટાગ્રામ પર મ્યુઝિક વર્લ્ડ એકાઉન્ટ પર 2 દિવસ પહેલા અપલોડ કરાયેલી આ પોસ્ટને અત્યાર સુધી મળ્યા 15 લાખ લાઇક્સ. મ્યુઝિકલ લિજેન્ડ ઉષા ઉથુપ તેના અનોખા અવાજ માટે જાણીતી છે. 1970ના દાયકામાં જાઝ મ્યુઝિકને લોકપ્રિય કરવામાં તેમનો મોટો ફાળો રહ્યો. તેમના કેટલાક સૌથી યાદગાર ગીતોમાં રંબા હો, વન ટુ ચાચા, શાન સે, કોઈ યહાં નચે નાચે અને હરિઓમ હરિનો સમાવેશ થાય છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય સંગીતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઉષા ઉથુપને પ્રતિષ્ઠિત પદ્મભૂષણ, દેશના 3જા ઉચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર